એક રમકડું આપણે 400 રૂપિયામાં ખરીદ્યું અને તેને 600 રૂપિયામાં વેચ્યું, તો કેટલા ટકા નફો મળ્યો હશે? કેટલામાં ખરીદ્યું આપણે રમકડું? 400 માં. આ 400 રૂપિયા શું ખરીદ કિંમત, અને વેચ્યું કેટલામાં? 600 રૂપિયામાં. આ 600 રૂપિયા વેચાણ કિંમત આપી. તો હવે આપણે 600 નફો બરાબર સૂત્ર મૂકી દઈએ, નફો બરાબર વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત. હવે વેચાણ કિંમત કેટલી છે? 600 ઓછા 400 બરાબર નફો કેટલો આવ્યો? 200. આપણો નફો આવ્યો છે. તો આપણે શું પૂછ્યું? કેટલા ટકા નફો મળ્યો હશે? આ આપણો નફો આવ્યો 200. તો આગળ આપણે મૂકીશું ખરીદ કિંમત કેટલી હતી? 400. 400 રૂપિયા ખરીદ કિંમત પર નફો બરાબર 200. તો 100 રૂપિયા ખરીદ કિંમત પર નફો કેટલો? આ રીતે આપણે સૂત્ર મૂકી. હવે આપણે શું કરીશું? આને ગોઠવી દઈશું. 200 આપણે વાત કરી હતી કે આ પદ ઉપર આવવાની, આ પદ ઉપર આવે. 200 ગુણ્યા 100 ભાગ્યા 400. આ રીતે પદ આવે. હવે શું કરીશું? જેટલું ઉઠતું હોય એટલું ઉડાવી દેવાનું. આ બે શૂન્ય ઉડી દે એટલે 100 ઉડી ગયા. હવે 200 ના એવા અવયવ પાડો કે જેમાં 4 આવે. 50 ચોગું 200 થઈ ગયા. 50 ચોગ આ 4 4 ઉડી ગયા. કેટલા વધ્યા? 50. નફો કેટલા ટકા થયો? 50% નફો થાય.